પીએમ ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય જેમાં 2025 ફેબ્રુઆરી મહિનાની જે આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નની સોલ્યુશન વિશે ચર્ચા કરવાના છે। તો આજે આપણે અહીંયા વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન કરવાના છે કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું 2025 નું બોર્ડની એક્ઝામનું આંકડાશાસ્ત્રનું પેપરનું આજે આપણે અહીંયા વિભાગ એ અને બી નું સોલ્યુશન કરવાના છે। તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્ટાર્ટ કરશું। તો તમારે વિભાગ એ ની અંદર પહેલો પ્રશ્ન કીધો છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ શું આવશે? ડી। હું ડાયરેક્ટ તમને જવાબ જ કહીશ, છૂટક ભાવ આવશે એનો જવાબ। ઓકે, પછી તમને બીજો પ્રશ્ન કીધો છે કે જો આધાર વર્ષ 2023 ની સાપેક્ષમાં વર્ષ 2024 નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2024 માટે ભાવનો સૂચાંક કેટલો હોય છે? તો એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઓપ્શન સી એ સાચો જવાબ આવશે। ઓકે, હવે એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ। તો એના પછીના પ્રશ્નની અંદર આપણને એવું કીધું છે કે સહસંબંધાગારનો વિસ્તાર શું હોય છે, એટલે કે આર ની કિંમત ક્યાં સુધી ફેલાયેલી હોય છે? તો -1 નાના છે બરાબર આર નાના છે બરાબર 1, એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે। પછી તમને કીધું છે કે ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં rx બરાબર ry હોય તો r ની કિંમત શું થશે? સી આવશે। ઓકે, કારણ કે તમે સૂત્ર મૂકશો કે 1 - કૌંસની 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n અને n નો સ્ક્વેર -1, તો તમને 0 જવાબ આવશે। 1 માંથી 0 બાદ કરશો તો તમે શું આવશે? જવાબ 1, એટલે શું આવશે? સી ઓપ્શન એ આપણો સાચો જવાબ છે। પછી નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો એનો જવાબ આવશે x બાર અને y બાર, ઓપ્શન એ। પછી તમને છઠ્ઠા પ્રશ્નની અંદર કીધું છે કે બે ચલ વચ્ચેનો નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? તો સહસંબંધાંકનો વર્ગ, એટલે કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે। પછી તમને ત્રીજા પ્રશ્નની અંદર, સાતમા પ્રશ્નની અંદર કીધું છે કે ચોમાસામાં કોઈ એક કંપનીના છત્રીના વેચાણમાં થયેલા વધારો કે વધઘટ દર્શાવે છે, કઈ દર્શાવે છે? તો મોસમ ઉપર આધાર રાખે છે, તો મોસમીય આવશે। ઓકે, હવે આપણે આગળ જોઈએ। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? તો આઠમા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે સામયિક શ્રેણીના નિરપેક્ષ ચલ જણાવો, તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે, ટી। નીચે જણાવેલ યાદચ્છિક સંખ્યાનો પ્રયોગ પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત હોય છે? તો ઓપ્શન સી આવશે, ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું એ। પછી 10મામાં કીધું છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો નોર્મલી જો લીપ વર્ષ કીધું હોય તો 366 દિવસ આવે, અને નોર્મલી તમારે એક વર્ષની અંદર 52 અઠવાડિયા હોય તો 52 ગુણ્યા તમે 7 કરશો એટલે 364 દિવસ મળશે। પણ અહીંયા આપણને લીપ વર્ષ નથી કીધું, એટલે તમારે નોર્મલી કેટલા હોય છે? આપણે 365 દિવસ ગણી છે, 365 માંથી 364 બાદ કરશો એટલે 1 મળશે, બરાબર? તો 1 ભાગ્યા કેટલા કરવાના? 7, એટલે બી ઓપ્શન આપણો સાચો આવશે। ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે। પછી તમને કીધું છે કે નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ છે? કોઈ એક સ્થળે, એટલે કે નીચેનામાંથી આપણને કીધું કે અસતત ચલનું ઉદાહરણ શું છે? તો એની અંદર ઓપ્શન સી દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન, સતત ચલનું ઓપ્શન કીધું છે, તો જે એકમો પર આધારિત હોય છે એટલા માટે આ આવશે, ઓપ્શન સી દિવસ દરમિયાન મહત્તમ તાપમાન।
એના પછી આપણે વાત કરશું તો 12મા ઓપ્શનની અંદર શું જવાબ આવશે એ પણ આપણે જોઈ લઈએ. તો 12માની અંદર એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે ex એટલે કે મધ્યક બરાબર 5 અને ex નો સ્ક્વેર બરાબર 35 હોય તો આનું વિચરણ શું થશે? તો 10 આવશે. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. પછી એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 12/7 છે તો આ વિતરણ કેવું બનશે? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે બી એટલે કે ઋણ વિષમ આવશે. ઓકે, પછી તમને કીધું છે કે પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો મધ્યક 0 હોય અને વિચરણ 1 હોય એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. પછી તમને કીધું છે 15માની અંદર, તો 15મા ઓપ્શનની અંદર કીધું છે કે પ્રામાણ્ય વક્ર મ્યુ થી જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો વચ્ચેથી કેટલું હોય છે? તો 0.5. ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. એના પછી આપણને 16મો પ્રશ્ન કીધો છે કે 16મા પ્રશ્નની અંદર કીધું છે કે પ્રામાણ્ય વિતરણ માટેનો મધ્યક અને પ્રથમ ચતુર્થક 15 અને 11 છે તો ત્રીજો ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો એના માટે 19 ઓપ્શન સી એ જવાબ આવશે. પછી માનાંકની અંદર x - 5 માનાંક પૂરો નાના છે 0.25 સામીપ્ય સ્વરૂપ શું આવશે? તો ઓપ્શન ડી n 5 અને 0.25. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. પછી જો y બરાબર 10 - 3x અને x ની કિંમત -3 ની નજીક હોય તો કઈ કિંમતને અનુલક્ષી છે? તો કોષ્ટકની રીતે તમે દાખલો ગણશો એટલે ઓપ્શન સી જવાબ આવશે. તો 19માની અંદર કીધું છે કે y બરાબર ax ની n ઘાત જ્યાં એ અચળ સંખ્યાઓ હોય તો dy ના છેદમાં dx ની કિંમત શું થશે? તો a ગુણ્યા n ગુણ્યા x ની n - 1 ઘાત. ઓપ્શન બી એ આપણો સાચો જવાબ આવશે. અને માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? તો -p ના છેદમાં x ગુણ્યા dx ના છેદમાં dp. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. તો આ હતું આપણું વિભાગ બી ના ઓપ્શનનું સોલ્યુશન. હવે જોઈએ એ નું સોલ્યુશન હતું. હવે જોઈએ વિભાગ બી નું સોલ્યુશન કે એની અંદર કયા કયા પ્રશ્નો પૂછાણા હતા અને એના જવાબ શું આવી શકે છે. ટોટલ તમારે વિભાગ બી 10 માર્કનો હતો. તો એમાં પહેલો પ્રશ્ન તમને પૂછાણો હતો કે ફુગાવાનો દર શોધવાનું સૂત્ર શું છે? તો ફુગાવાના દર મેળવવા માટેનું સૂત્ર હોય છે ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચાંક માઇનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચાંક અને એના છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચાંક ગુણ્યા 100. આ સૂત્ર આવશે. આ જવાબ હું તમને બોલીને કહું છું. પછી એને એવું કીધું છે કે વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો વિકર્ણ આકૃતિની રીતથી બે ચલ વચ્ચેનો સહસંબંધની ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એટલે કે x અને y વચ્ચેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આ એની મુખ્ય મર્યાદા છે. પછી તમને 23મો પ્રશ્ન કીધો છે કે માપ એટલે કે સ્કેલ ના પરિવર્તનથી જો x અને y બંને ચલની કિંમતમાં બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે. તો જો ચલ x અને ચલ y ની કિંમતમાં તમે બમણી કરવામાં આવે બંનેની કિંમતમાં અને પછી તમે એને 2 વડે ગુણી એટલે કે cx બરાબર 1/2 અને cy બરાબર 1/2 એટલે કે કિંમત બદલાશે નહીં. એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તમે કોઈ પણ નિયત સંબંધાંકની કિંમતમાં કોઈ પણ બદલાવ થશે નહીં, પરિવર્તન થશે નહીં. પછી તમને 24મો પ્રશ્ન કીધો છે. કીધું છે કે જો ચલ y ની 7 સપ્તાહની માહિતી પરથી અનાયોજન કરેલી સુરેખ સમીકરણ y બરાબર 25.1 માઇનસ 1.5t હોય તો 8મા સપ્તાહની y ની કિંમતનું અનુમાન શોધો. તો તમારે એનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો હું તમને અહીંયા ચોપડાની અંદર કેલ્ક્યુલેશન કરીને આપું છું. બરાબર,
જોઈએ હવે અહીંયા તમને રકમની અંદર કીધું છે કે વાય કેપ કેટલામો પ્રશ્ન છે આપણો 24મો, એટલે હું અહીં લખી નાખું છું 24. તો ત્યાં તમને વાય કેપ બરાબર શું કીધું છે 25.1 વત્તા સોરી માઇનસ છે -1.5 ટી હોય તો 8મા સપ્તાહનું શું કીધું છે 8મા સપ્તાહની વાય ની કિંમતની અનુમાન કરો. તો અહીંયા તમારે ફક્ત શું કરવાનું છે કે 25.1 માઇનસ 1.8 8મું સપ્તાહ કીધું 7 સપ્તાહની માહિતી આપેલી એટલે ટી તમારે ટી બરાબર કેટલા લેવાના છે અહીંયા 8 લઈશો. તો હવે આપણે કેલ્સીની અંદર ગણતરી કરશું તો 25 પહેલા આપણે ગુણાકાર કરીએ કે અહીંયા આપણે લખીએ કે 25.1 માઇનસ હવે આપણે કેલ્સીમાં કરશું કે 1.5 ગુણ્યા 8 એટલે આપણને કેટલો જવાબ મળે છે 12. તો આમાંથી આપણે શું કરશું 12 બાદ કરશું તો 25.1 માંથી આપણે 12 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે 13.1. તો વાય કેપની કિંમત કેટલી મળશે 13.1. આ જવાબ તમારો આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો નેક્સ્ટ જોઈએ. જ્યાં ગણતરી આવતી હશે ત્યાં હું તમને ગણતરી કરાવતો જઈશ. એના પછીના પ્રશ્નની અંદર એટલે કે 25મો પ્રશ્ન કીધો છે કે પરસ્પર નિવારક ઘટનાઓની વ્યાખ્યા લખો. તો પરસ્પર નિવારકનું મિનિંગ શું થાય? જો ઘટના એ અને ઘટના બી માટે a/b બરાબર ખાલી ગણ મળે, ખાલી ગણ હોય તો તે ઘટનાને શું કહેવામાં આવે છે? પરસ્પર નિવારક ઘટના કહેવામાં આવે છે. a/b બરાબર આપણને ખાલી ગણ મળે તો એને શું કહેવાય? પરસ્પર નિવારક ઘટના. એના પછી આપણે જોઈએ, એના પછી આપણને 26મો પ્રશ્ન કીધો છે કે એક સમમિત દ્વિપદી વિતરણનો મધ્યક 9 છે અને તેના પ્રાચલ n ની કિંમત શોધો. તો એની પણ આપણે ગણતરી કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને ખબર પડે કે એનો જવાબ કઈ રીતના આવે છે. તો જોઈએ હવે ગણતરી. અહીંયા જોઈ લઈએ બાજુમાં. તો અહીંયા તમને 26મા પ્રશ્નની અંદર શું કીધું છે? રકમ જોઈએ બીજી વાર. તો 26મા પ્રશ્નની અંદર કીધું છે કે મધ્ય કેટલો કીધો છે? 9 અને n કિંમત શોધવાની કીધી છે. તો મધ્યક એટલે શું થાય? np બરાબર કેટલા આપી દીધા છે? 9 અને આપણને શું કીધું છે કે પ્રાચલોની કિંમત શોધો એટલે p ની કિંમત મેળવવાની કીધી છે. p અને n ની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમમિત કીધું છે તો p બરાબર કેટલા થાય? 1/2 અને q બરાબરની કિંમત પણ કેટલી મળે આપણને? 1/2. હવે તમારે અહીંયા np બરાબર આપી દીધા છે તો આપણે np બરાબર કેટલા લઈશું? 9. તો આપણને અહીંયા p એટલે કેટલા લઈશું? 1/2. તો અહીંયા 1/2 લઈશું બરાબર કેટલા લખશું? 9. હવે આ 1/2 ક્યાં વહી જાય? 9 ના છેદમાં, એટલે છેદમાં હોય અંશમાં, અંશમાં હોય છેદમાં, એટલે કે 9 ગુણ્યા શું આવશે? 2/1 એટલે n બરાબર આપણને કેટલા મળશે? 18. આ મળી ગયા n ની કિંમત. હવે p ની કિંમત તો આપણને આપી દીધી છે તો એનો મિનિંગ કે પ્રાચલની આપણને કિંમત શું મળશે? n બરાબર 18. આ આપણો શું છે? સાચો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એના પછી આપણને નેક્સ્ટ પ્રશ્નની અંદર કીધું છે 27મો કે પ્રામાણિક પ્રાપ્તાંક માપના એકમોથી મુક્ત હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો સાચું છે. પછી તમને કીધું છે 28મો એક પ્રામાણિક વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત 12 હોય તો તે વિતરણનું પ્રામાણિક વિચલન શોધો. એટલે કે પ્રામાણિક વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત કેટલી આપેલી છે? આપણને સરેરાશ વિચલન આપી દીધું છે 12. તો આપણને પ્રામાણિક વિચલન મેળવવાનું કીધું છે. હવે એની ગણતરી આપણે રફ પેજમાં કરશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો એને સરેરાશ વિચલન આપી દીધું છે તો
આ કેટલામો પ્રશ્ન છે આપણો 28મો. તો હું અહીં લખી નાખું છું 28, જેથી કરીને તમને ખબર રહે. તો હું અહીં લખું છું સરેરાશ વિચલન. ઓકે, એના બરાબર આપણને આપી દીધા છે. સરેરાશ વિચલન બરાબર આપણને 12 આપેલા છે. ઓકે, તો એને આપણને શું કીધું છે કે વિતરણનું પ્રામાણિક વિચલન શોધો, એટલે સિગ્મા મેળવવાનું કીધું છે. તો સરેરાશ વિચલન મેળવવા માટેનું સૂત્ર શું છે? હું અહીં ટૂંકમાં લખું છું. સરેરાશ વિચલન મેળવવા માટેનું સૂત્ર શું છે કે 4/5 ગુણ્યા શું આવશે? સિગ્મા. તો સરેરાશ વિચલન એટલે કેટલું આપેલું છે? 12. તો 4/5 ગુણ્યા સિગ્મા. હવે તમે શું કરશો? આ ક્યાં આવી જાય? આના છેદમાં. તો સિગ્મા બરાબર શું થશે? સિગ્મા બરાબર 12 ગુણ્યા 5/4. તો હવે અહીંયા આપણે કેલ્સીમાં કરશું કે 12 ગુણ્યા 5 ભાગ્યા કેટલા કરશું આપણે? 4, એટલે કેટલા મળશે? 15. તો સિગ્માની એટલે કે પ્રામાણિક વિચલનની કિંમત કેટલી મળશે આપણને? 15. આ તો આનો જવાબ 15 જવાબ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ એના પછીનો નેક્સ્ટ. હવે 29મા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે લિમ x ની કિંમત -1 ની નજીક, તો 4x + k બરાબર 6 હોય તો k ની કિંમત શોધો. તો એના માટે કંઈ છે નહીં, આપણને x ની કિંમત કોની નજીક કીધી છે એ આપણે શું કરવાનું છે? લેવાનું છે x ની જગ્યાએ. હવે અહીંયા આપણે 29મો પ્રશ્ન શું છે કે 29મા પ્રશ્નની અંદર કીધું છે કે લિમ x ની કિંમત કોની નજીક છે? -1 ની નજીક, અને 4x + k બરાબર શું આપેલું છે? 6. તો હવે તમારે શું કરવાનું છે કે બરાબર લિમ x ની કિંમત -1 ની નજીક, તો x ની જગ્યાએ તમારે કેટલા લેવાના છે? -1. એટલે -1 + k બરાબર 6. હવે -4 + k બરાબર 6. હવે -4 ઓલી બાજુ જાય તો k બરાબર શું મળશે? તો અહીં લિમ લખી નાખવાનું. x ની કિંમત -1 ની નજીક, એટલે કે k બરાબર 6 + 4, એટલે k બરાબર કેટલા મળશે આપણને? 10. ઓકે, તો આ k ની કિંમત મળી ગઈ. હવે એના પછીનો છેલ્લો પ્રશ્ન આપણે 30મો જોઈએ. જેને ગણતરી જોવી હોય એ જોઈ શકે છે, એટલે કે આનો જવાબ 10 આવશે. હવે 30મા પ્રશ્નની અંદર આપણને કીધું છે કે સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો. તો સીમાંત ખર્ચની વ્યાખ્યા તમને બુકની અંદર પણ જોવા મળી રહી છે, છતાં પણ હું અહીં બોલી નાખું છું, જોઈ લેજો કે ઉત્પાદન x માં અલ્પ ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચમાં c માં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. એટલે કે ઉત્પાદન x ની કિંમતમાં તમે થોડો અમથો ફેરફાર કરો અને ઉત્પાદન c ની કિંમતમાં ફેરફાર થાય તો તેને શું કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો આપણો વિભાગ A અને B નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ C નું સોલ્યુશન કરવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો, જેથી કરીને 12મા ધોરણનું આપણે સોલ્યુશન મૂકવાના છીએ. પહેલા ચેપ્ટરથી લઈને આપણે બીજો ભાગ, પહેલો ભાગ બધાનું. તો જે વિદ્યાર્થી મિત્રો હવે 11મામાંથી 12મામાં આવવાના છે, તો એ વિદ્યાર્થીઓ જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને સોલ્યુશન સરળતાથી પ્રોવાઈડ કરી શકીએ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.